ત્યાંનો વ્યૂ તો આ નદી જોઈને મને યાદ આવે યાર ડુંગર. હેલો મિત્રો, કેમ છો? આશા કરું છું બધા તમે મજામાં છો. તો મિત્રો હું બેઠો છું બસ સ્ટેન્ડની સામે, ત્યાં ટ્રેક્ટર લઈને બેઠો છું. તમે જોઈ શકો છો ટ્રેક્ટર લઈને બેઠો છું ને બેક કેમેરો કરીને બતાવું તમને હું ક્યાં જ છું, બરોબર ને. આ છે સંજેલી બસ સ્ટેશન અને આ છે હોટલ ને હોટેલે હું બેઠો છું ચા પીવા માટે. ચા પીને ટ્રેક્ટરે બેઠો છું. તો આ એ બસ સ્ટેન્ડ ને બસ સ્ટેન્ડની જરાક જ સામે છે હોટેલ, ખોડિયારમાં હોટલ છે. ચા પી આવજો જરૂર. તમે જોઈ શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ये होटल वाला है, ये अपन का खास मित्र है, तो जरूर आवजो ना. તો મિત્રો હું નવરો બેઠો હતો તો આવી ગયો મહિન્દ્રા ટ્રેક્ટર શોરૂમ. ખબર હતી યાર મને. નવરો બેઠો હતો મહિન્દ્રા શોરૂમમાં. એમ થયું ચાલો થોડું જઈ આવું. ને મહિન્દ્રા શોરૂમમાં આપણા ભાઈબંધ છે, મિત્ર છે આપણા ખાસ, એટલા માટે હું ત્યાં જઈને બેઠો હતો. આ છે ગાડીઓ ધોવાની રેમ અને આ છે ગાડી. આમાં છે પાણી ભરી દે ને એમાંથી પાણી ભરી અને પછી આ મોટર છે આની તો મિત્રો અહીંયા હું બેઠો છું ને આપણું ટ્રેક્ટર ભરાઈ રહ્યું છે. કાકો ભરાય છે. હું અહીંયા તો ભરાય છે આપણું ટ્રેક્ટર. તો મિત્રો રેતી ભરીને હું નીકળી ગયો છું. હવે આપણે ટ્રેક્ટરમાં ડીઝલ થોડું ભરાવી લઈએ. આપણે ડીઝલ ભરાવી લઈએ. તો ડીઝલ નખાઈ રહ્યું છે. ડીઝલ નખાય એટલે આપણે કહીએ રેતી ખાલી કરવા. डीजल नखाए. तो मैं डीजल भर के निकल गया है रेती खाली करने के लिए. तो आगे क्या क्या आता है मैं सब कुछ आपको बताता रहूँगा. तो मित्रों જોઈ શકો છો તમે, હું આવી ગયો છું यहाँ डूंगर बीच. तो यहाँ जो बहुत गाड़ी है. નદી જોઈને મને યાદ આવે યાર, ડુંગર નીર મેર વીર દીકો પાણી
જોરદાર હો ભાઈ. तो सिंगल पट्टी रोड नो नज़ारो તમે જોઈ શકો. बहुत बढ़िया लगता है मेरे को. तो आपको कैसा लगता है कमेंट करके बताओ फटाफट.